નમસ્કાર મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો મિત્ર મેહુલ પરમાર। દહેજ ઔદ્યોગિક વસાહત આ ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકામાં આવેલી દહેજ ઔદ્યોગિક વસાહતમાં ખૂબ મોટા પાયે જે કહેવામાં આવે ને કે રોજગારી બાબતે ખૂબ મોટો પ્રશ્ન છે। અનેક સ્થાનિકોને રોજગારી નથી મળી રહી, ત્યારે સ્થાનિકો લાચાર બની રહ્યા છે। આજથી 25 વર્ષ પહેલા જેવો કહેવામાં આવે ને કે સ્થાનિકોએ જમીનો આપવામાં આવી હતી જીઆઈડીસી ને, જીઆઈડીસી દ્વારા જે તે કંપનીને જમીન સંપાદન કરવામાં આવતી હતી, ત્યારે જે તે કંપની દ્વારા અથવા જીઆઈડીસી દ્વારા ગામજનોને લેન્ડ યુઝરના ફોર્મ આપવામાં આવતા હતા, તેઓને નોકરી અર્થે ફોર્મ આપવામાં આવતા હતા। ત્યારે આજ દિન સુધી ઘણા એવા ગામડાઓ છે, ઘણી એવી કંપનીઓ છે કે ઘણા એવા તાલુકાઓ છે જેમાં લેન્ડ યુઝરનો કોઈ મતલબ રહ્યો નથી, લેન્ડ યુઝરને નોકરી લેવામાં આવતી નથી। ત્યારે આજ રોજ પણ એવી જ કંઈક ઘટના આપની સામે આવી છે। દર્શક મિત્રો, વાત કરવી છે વાગરા તાલુકાના જાગેશ્વર ગામે છેલ્લા 10 વર્ષથી આ ગ્રામજનો જે લેન્ડ યુઝરની નોકરી માટે હેરાન થઈ રહ્યા છે। તેઓએ જન આંદોલન કર્યું છે, કલેક્ટરને રજૂઆત કરી છે, તાલુકા પંચાયતમાં રજૂઆત કરી છે, મામલતદારને રજૂઆત કરી છે, છતાંય આ જાડી ચામડીના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારનું નિરાકરણ લેવામાં આવતું નથી। ત્યારે ગ્રામજનો કંપનીની ગેટ પાસે નોકરીની માંગણી કરવા માટે જાય છે, ધંધાની માંગણી કરવા માટે જાય છે, ત્યારે આ જાડી ચામડીના અધિકારીઓ, કંપનીના અધિકારીઓ દ્વારા પોલીસને આગળ કરી ગ્રામજનોની બોલતી બંધ કરતા ઘણીવાર દ્રશ્યો સામે આવ્યા છે, ઘણીવાર સમસ્યાઓ બની છે। ત્યારે આજરોજ ગ્રામજનો ફરીવાર ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થયા છે। હાલ આપ જોઈ શકો છો, વાગરા તાલુકાના જાગેશ્વર ગામના આ ગ્રામજનો છે અને ખૂબ મોટી માત્રામાં એકત્ર થયા છે। તેઓ ઘણા સમયથી નોકરી માટે વલખા મારી રહ્યા છે। દર્શક મિત્રો, આ મોંઘવારીના સમયમાં જે કહેવામાં આવે છે, ગુજરાત સરકાર દ્વારા જણાવવામાં આવે છે કે 80% લોકોને રોજગારી આપવામાં આવી જોઈએ, છતાંય આપ જોઈ શકો છો 80% આ પબ્લિક બેઠેલી છે જેઓને રોજગારી નથી મળતી। પરપ્રાંતીય લોકોને તાત્કાલિક મેડિકલથી રોજગારી મળી જાય છે, તાત્કાલિક થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ મળી જાય છે। આ એવા લોકો છે કે જેઓને અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો રોજગારી નથી મળી, ધંધો નથી મળ્યો કે કોઈ પણ પ્રકારનો જીવાદોરી માટેનું કહી શકાય કે સાધન મળ્યું નથી। ત્યારે આ ખૂબ મોટી માત્રામાં એકત્ર થયા છે। આપણી સાથે અનેક ગામજનો છે, તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આજરોજ કઈ કંપનીમાં એકત્ર થયા છો, આજરોજ એકત્ર થવાનું કારણ શું છે અને કેટલા સમયથી આ રજૂઆત કરો છો? જય હિન્દ, જય ભારત। મારું નામ દર્શન મકવાણા। આજે અમે નોયન શિપયાર્ડ અને રિલાયન્સ શિપયાર્ડ બે સહભાગી કંપનીએ જો અમારી એબીજી શિપયાર્ડને એનસીએલટીમાંથી ટેક ઓવર કરીને વેસ્ટર્નમાં આપેલી હતી। વેસ્ટર્ન કંપનીએ અત્યારે આ એનો બધો ભંગાર જે હતો એને ભંગારને કાઢીને અત્યારે નોયન શિપયાર્ડ અને રિલાયન્સ શિપયાર્ડને આ કંપની આપેલી છે। હવે અમે આ એકતા થયેલા છે કે ભાઈ અમારી નોકરીનું જે અમારું છે એ નોકરીનો તમે કોઈ પ્રશ્ન હલ કરો તો અમારે આ જે પબ્લિક છે અમારી જે જાગેશ્વર ગામના લેન્ડ યુઝર છે, જેને જમીન ખરેખર ગુમાવેલી છે, જેના અમે બીજી સીટમાં નોકરી કરી ચૂકેલા છે, એ લોકોને ફરીથી નોકરી પર લઈ અમારી માંગ છે। અત્યાર સુધી કેવા પ્રકારની રજૂઆત કરવામાં આવી છે, ક્યાં ક્યાં રજૂઆત કરવામાં આવી છે અને રજૂઆત કર્યા બાદ કેવા પ્રકારનો રિસ્પોન્સ મળી રહ્યો? અમે વેસ્ટર્ન કંપનીમાં હતા, વેસ્ટર્ન કંપની જ્યારે બંધ થઈ, સોરી આઈબીજી શિપયાર્ડ બંધ થયા પછી એનસીએલટીમાંથી વેસ્ટર્ન જ્યારે ટેક ઓવર કરી ત્યારે અમે નોકરી માટે આવેલા હતા। એના માટે અમે આ રીતે જ અમે ભેગા થઈ અને પહેલા કંપનીને જાણ કરી કે અમે આ રીતે કરવાના છે, પણ એ લોકોએ અમે કંઈ કર્યું ને પછી ને એ લોકોએ અમારે સીધા પોલીસના ઢાળે ઉઠાવી દીધેલા હતા। એના માટે અમે કલેક્ટર સાહેબને, પોલીસ અધિક્ષક સાહેબ બધાને અમે લેખિતમાં રજૂઆત કરેલી છે, પણ એનો અત્યાર સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી છે, કલેક્ટર સાહેબ દ્વારા શું જણાવવામાં? એમને ખાલી મને આશ્વાસન આપે કે તમારું નોકરી થઈ જશે, એના પછી અમારો કોઈ જવાબ નથી મળ્યો। એમએલએને રજૂઆત? હા, અમારે રાજકીય અધ્યક્ષ, રાજકીય જે ખાતેદાર બધાને અમે જાણ કરેલી હતી। મનોજ રાણા સાહેબને, સાંસદ સાહેબ, સંકલનમાં બી આ વસ્તુ મૂકેલી છે। અમારે જે લેન્ડ યુઝર પ્રશ્ન અમે સંકલનમાં અમે મૂકેલો છે। શું જણાવે છે એમએલએ, સાંસદ? એમાંથી કોઈ અમારો જવાબ મળ્યો નથી। શું માનો છો, પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધીની ભારતીય જનતા પાર્ટીની સીટો છે, સત્તા છે, વિકસિતની વાતો કરવામાં આવતી હોય છે, મોટી મોટી વાતો કરવામાં આવે છે, ત્યારે સ્થાનિકોને જો રોજગારી નહીં મળે તો કેટલું યોગ્ય છે? અમારું ગામ ટોટલ જોવા જાય તો બધા ભાજપના છે, પણ તો છતાં જો અમારા ભાજપના નોકરી માટે અમારા ભાજપના અધિકારીઓને જો વાત કરીને પછી જો અમારું નિરાકરણ ના આવે તો પછી એનો કોઈ મતલબ નહીં। કંપની ક્યાં આવેલી છે, ગામથી કેટલી દૂર છે? ગામથી એમ તો કહેવા જોઈએ તો 300 મીટરના અંદરમાં ના હોવી જોઈએ, પણ આ તો અમારા લગોલગ મતલબ એક બાજુ મકાન છે, એક બાજુ પાછળ એને દિવાલ વોલ છે। આ કંપનીમાં કેટલા લેન્ડ યુઝરના ફોર્મ છે? ટોટલ 106 લેન્ડ યુઝર હતા લાગેલા હતા। કેટલાને નોકરી મળી હતી અને ત્યારબાદ એબીજી શિપયાર્ડ તો ટોટલ એમાં જેટલા લેન્ડ યુઝર બધાને લઈ લીધા હતા,
પણ એના બંધ થવાથી એના પછીના અમારે કોઈને નોકરી બાજુ લીધા નથી. એમાંથી અમારે લગભગ 10 થી 12 એમાં જ બિચારા મરી ગયા છે. નવા લેન્ડ યુઝર કેટલા છે કે જેઓ હજી નોકરીની માંગણી માટે ફોર્મની એપ્લાય બી નથી કર્યું, એવા લોકો કેટલા છે? 95 જણા એવા છે હજુ કે જે નોકરી માટે કરે છે. શું માનો છો, જે 120 જણા છે એમાંથી 20 ને ફક્ત નોકરી આપવામાં આવી છે, ત્યારબાદ છૂટા કરી દીધા છે. છૂટા તો કરે હજી 90 જણા એવા છે કે જેઓને નોકરી માટે એપ્લાય નથી કર્યું, તો એવો લોકોને શું આ નોકરી આપશે? હજુ જે છે, જે પહેલા જે છે એ લોકોને જો લઈ લે ત્યાર પછી અમે આગળ કોઈ કાર્ય કહીને કે ભાઈ અમે કઈ હું કહેવા માંગે છે એ લોકો. બરાબર છે. હવે જો આ કંપની દ્વારા સુખાકારી નિરાકરણ લેવામાં નહીં આવે તો આગળની રણનીતિ શું રહેશે? અમારે જો સુખાકારી નિરાકરણ નહીં આવે તો હજુ અમે એકવાર કલેક્ટર સાહેબને, અમારા સીએમઓ પીએમઓ બધાને અમે એકવાર જાણ કરશું, સંઘી સાહેબને બી જાણ કરશું. એના પછીનું જો કોઈ નિરાકરણ નહીં આવે તો અમે ઘણી જગ્યામાં આજે આંદોલન કરવાનું. દર્શક મિત્રો, સુખાકારી નિરાકરણ નહીં આવે, આપ જોઈ શકો છો હમારી માંગે પૂરી કરો, આપ જોઈ શકો છો નારા લગાવી રહ્યા છે ગામ લોકો. हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। जय जवान जय किसान, जय जवान जय किसान। कल लड़े थे गोरों से, आज लड़ेंगे जोरों से, कल लड़े थे गोरों से, आज लड़ेंगे जोरों से। जय जवान जय किसान, जय जवान जय किसान। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते। हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते। हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते। इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद। कल लड़े थे गोरों से, आज लड़ेंगे ચોરો से। દર્શક મિત્રો, આ લડાઈ ક્યાં સુધી આપવાની? સ્થાનિક લોકોને રોજગારી કેમ નહીં? આવા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ત્યારે આપ જોઈ શકો છો ખૂબ મોટી માત્રામાં બહેનો પણ એકત્ર થયા છે, કારણ કે રોજગારી ન મળે તો જવું કે આ નાના બાળકોને લઈ હાલ આ વરસાદના મોસમમાં અહીંયા એકત્ર થયા છે. ખરેખર શરમદાયક છે કે આવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે, કારણ કે આ રોજગારી બાબતે જો કોઈ ન થાય તો કેવી પરિસ્થિતિ થાય છે. આપણી સાથે બહેનો પણ ખૂબ મોટી માત્રામાં એકત્ર થયા છે, આપણે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. રોજગારી વેલ્સફંડ કંપની દ્વારા કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ આપવામાં નથી આવતો, ત્યારે હાલ આપ જોઈ શકો છો કે રોજગારી અર્થે તેઓ હાલ એકત્ર થયા છે. આજ રોજ અહીંયા એકત્ર થવાનું કારણ? આજ રોજ અમે એટલા માટે ભેગા થયા છે કે અત્યાર સુધી અમારી જે લેન્ડ લોધરની અમારા ગામના બધા નોકરી કરતા હતા એમને કોઈ ન્યાય મળતો નહીં. કેટલા વર્ષોથી અમે અહીંયા આગળ લડી રહ્યા છે પણ અમને કોઈ ન્યાય મળ્યો નહીં, એટલા માટે અમે બધા ભેગા થયા છે. કેટલા સમયથી આવી લડત ચાલે છે? અમારી 3 વર્ષથી આ લડત ચાલે છે. કંપની દ્વારા કેવા પ્રકારનો રિસ્પોન્સ મળે છે? કોઈ જણાવવામાં આવે છે? કોઈ જણાવવામાં આવતું નહીં. અમે વાત કરીએ છીએ પણ એ લોકોને અમને કોઈ જણાવતું નહીં. અમને કોઈ એવી જાણકારી આપતા જ નહીં. ગેટની બહાર જ્યારે ધરણા પર બેસો છો ત્યારે કોઈ બજારમાંથી કોઈ પ્રયત્ન મળવા આવે? અત્યાર સુધીમાં કોઈ મળવા આવ્યું નહીં. અમે એનો ખૂબ પ્રયત્ન કર્યો પણ અમને કોઈ મળવા આવ્યું નહીં. અમે બધી રીતે જઈ શક્યા છે, કલેક્ટર ઓફિસે પણ અમે ગયેલા છે. કલેક્ટર ઓફિસે પણ જઈ ચૂક્યા છે, રજૂઆત કરી ચૂક્યા છે, કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ નથી મળતો. ત્યારે હવે ગ્રામજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. હવે જો તેઓને કોઈ પણ પ્રકારનું યોગ્ય નિરાકરણ નહીં મળે તો તેઓ આવનારા દિવસોમાં ધારણા પ્રદર્શન કરશે, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશે જો રોજગારી નહીં મળે તો. કારણ કે દહેજ ઔદ્યોગિક વસાહત વિશ્વમાં ભરૂચ જિલ્લામાં ખૂબ મોટી ઇન્ડસ્ટ્રીયલ છે, ત્યારે આ સ્થાનિકોને જ અનેક જગ્યાએ એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેમાં સ્થાનિકોને રોજગારી નથી મળતી. જ્યારે પરપ્રાંતીય લોકો આવતા હોય છે તેઓને તાત્કાલિક અર્થે રોજગારી ધંધો મળી જતો હોય છે, તો સ્થાનિકોને કેમ નહીં? આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે હાલ આપ જોઈ શકો છો જાગેશ્વર ગામના આ ગ્રામજનો છે અને શિપયાર્ડ જે આવેલી છે, જે હાલ રિલાયન્સને ટેકઓવર કરવામાં આવી છે તેવું જણાવી રહ્યા છે.
અને તેઓ દ્વારા કોઈ પણ પ્રકારનું આ રોજગારી ન મળતા હાલ તેઓ એકત્ર થયા છે. આપની સાથે હજી અનેક ગ્રામજનો છે અને તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે હાલ ગ્રામજનો અને બહેનો ખૂબ મોટી માત્રામાં એકત્ર થયા છે. શું કહેવું છે? મારું નામ સંદીપ પટેલ છે. આ જગ્યાએ નોયન સીપીઆર આવેલો ત્યારે બધા જ ગામજનો ભેગો થઈને એમના એચઆર ડિપાર્ટમેન્ટમાં વાત કરવા ગયેલા અમે. તો એચઆર ડિપાર્ટમેન્ટના સાહેબ એમ કહે કે ચાલો હું તમને તમારા ડોક્યુમેન્ટ આપી દો, સબમિટ કરી દો બધા, પછી હું તમને આગળ પ્રોસેસ કરીશ. સારું, તો બધા જ લેન્ડ લોડર થઈને એમના ડોક્યુમેન્ટ સબમિટ કર્યા. પછી કે આ તારીખે તમે આવો. તમે એ પછી બીજી તારીખે ગયા, અહીંયા આગળ કે તમારી વાત થઈ ગઈ છે ઉપર, તમે આ તારીખે આવો. પછી પાછા અમે એ તારીખે એવું કરીને આજે 5-6 મહિના થઈ ગયા. પછી છેલ્લી વખત અમે આવ્યા હતા પછી સાહેબ એવું કહે કે હવે અમારા હાથમાં કશું રહ્યું નથી, હવે આ છે રિલાયન્સ થ્રુ થઈ ગઈ છે હવે કંપની. તો અમે કીધું અમે રિલાયન્સ સારા એચઆર સાહેબ માટે વાત કરાવી દો. તો એ લોકો એવું કે અમારા હાથે કઈ ઓથોરિટી છે નથી. તો આપણે એવું કેવું કે જો તમારી ઓથોરિટીનો તો અત્યારે તમે જોઈ શકો છો કે રિલાયન્સની સિક્યુરિટી છે, રિલાયન્સ વાળા હાથે વાત કર્યું એવું કે હવે તમે નિયોન સીપીઆર હાથે વાત કરો, અમારા હાથે કોઈ લેવા દેવા છે નથી. હવે અમારા ગામજનોને જવું ક્યાં? પેલા ભાઈ માથે નથી લેતા, રિલાયન્સ માથે નથી લેતી, તો હવે આ નાના માણસો બધા છે, અમે શું કરીએ બોલો? કોના થ્રુ એ કરીએ? હવે અમારું ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ છે, સરપંચનો સાથ માગીએ છીએ, સરપંચ આવું છું એમ કે જણાવે છે, બરાબર. ઉપર રજૂઆત કરવા અમે એમએલએ સાહેબને રજૂઆત કરવા ગયા, એમએલએ સાહેબને આગળ વચ્ચે ગઈ ત્યારે એ કહે કે ચાલો હું તમારું કામ થઈ જશે, બરાબર. હવે અમારે કોઈ જ આધાર નથી રહ્યો. એવું કાંઈક નાના કોન્ટ્રાક્ટરમાં પણ અમે કામ કરવા ગઈએ તો કાલે ઉઠીને અમારું નહીં પણ અમારા છોકરોનું ભવિષ્ય શું રહેશે? ચાલો અમે તો હવે ઉંમર નીકળી ગઈ છે અડધી ફરતી, તો અમે એમ તેમ કરી, પણ અમારા છોકરાનું ભવિષ્ય કાલે ઉઠીને હવે છોકરા ભણશે ગણશે તો અમારી જો કોઈ પરિસ્થિતિનું કોઈ લેવા દેવા નથી તો પછી આ કંપની છોકરાને શું લેવાની? બરાબર. અત્યારે કંપનીમાં કોઈ કામ ચાલુ છે, કોઈ કોન્ટ્રાક્ટની અથવા કોઈ જે કંપની દ્વારા ટેક ઓવર કરવામાં આવી છે એનું કોઈ કામ ચાલુ છે? કામ બંને કંપનીનું ચાલે છે. જો નિયોન સીપીઆર છો એનું ભંગાર નીકળે છે, જે રિલાયન્સનું છે એનું પાઇલિંગનું કામ ચાલે છે, બરાબર. હવે પેલો કહે કે મારું કામ નથી, પેલો કે મારું કામ નથી ચાલતું. તમે હાજે આવીને તમે જોઈ શકો કમસે કમ 500,000 માણસોને કામ કરવા અવેલેબલમાં જ છે અત્યારે. શું નામ છે? મારું નામ પ્રવીણભાઈ. તારીખ પર તારીખ પાડી રહી છે, કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ આપતી કોઈ નથી આપતું. આ ભાઈએ જે કહ્યું એ બરાબર છે. મારું નામ પ્રવીણભાઈ મુજીભાઈ પરમાર છે, રાજસ્થાનના વતની છે, અને આ જમીન જીએમબીએ લીધેલી, પહેલી જીએમબીએ એ 70ના ભાવે લીધી. એકદમ રદ્દીના ભાવ, મીઠાના ભાવ જેવી રીતે આ જમીન લીધી. એક મેં 2006માં જીએમબીને અરજી આપવા ગયો હતો. તે જીએમબીએ એવું કીધું કે આ જમીન જે જમીન યુઝ કરશે એ નોકરીએ લેશે. એબીસીએ યુઝ કરી તેમને નોકરીઓ લીધા, પણ છે તે એ ટાઈપના લીધા. વચ્ચે એ લોકોએ અધવચ્ચે છોડી લીધા. બધાનું ભવિષ્ય અધવચ્ચે, કોઈ એના પર લોન લીધેલું હોય, કંઈક લીધેલું હોય, કંઈક ગાડી લીધી હોય, એ બધું આ લોકોને એકદમ અટવાઈ ગયા બધા. તો દર્શક મિત્રો, આ હતા સ્થાનિકો અને ગ્રામજનોની વેદના છે. હજી એવા અનેક સ્થાનિકો આપણી સાથે છે, આપણે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. ભાઈ, શું કેવું છે? કંપની દ્વારા કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ આપવામાં નથી આવતો, ત્યારે હાલની પરિસ્થિતિ શું છે? મારું નામ મનીષભાઈ દેવજી, જાગેશ્વરનો રહેવાસી. લાસ્ટ ટાઈમ વેલ્સપન કંપનીના એચઆર ડિપાર્ટમેન્ટ જોડે મેં વાત કરેલી, તો અમને વારંવાર કે આ ડોક્યુમેન્ટ લાવો, પેલા ડોક્યુમેન્ટ લાવો. આ ડોક્યુમેન્ટ ઓલરેડી એમની કને બધા જ છે, અને જ્યારે પણ અમે જઈએ તો એવું કે 10 દિવસ પછી આવો, અઠવાડિયા પછી આવો. અઠવાડિયા પછી જઈએ તો કંઈ ને કંઈ બહાના કાઢે કે સાહેબ નથી, પછી આવજો. અને મતલબ કોઈ બી હિસાબે ટાઈમ વેસ્ટ કર્યા કરે. આ રીતે અમારા 2.5 થી 3 વર્ષ વેલ્સપનના એચઆર ડિપાર્ટમેન્ટે બગાડ્યા. આ અંગેની રજૂઆત કરી ચૂક્યા છો, એમએલએને રજૂઆત કરી છે, સાંસદને રજૂઆત કરી છે. હવે વાત આવે છે
હવે વાત આવે છે ગ્રામના પ્રથમ નાગરિકની કે જેઓ સરપંચ છે. આ સરપંચને તમે રજૂઆત કરી છે? સરપંચને અમે રજૂઆત કરેલી છે. સરપંચને અમે રજૂઆત કરેલી છે. લાસ્ટ ટાઈમ ગ્રામ પંચાયતમાં 2 દિવસ પહેલા બધા આખા ગામજનો એકત્રિત થયા હતા. તો ગામમાં એકત્રિત થઈને ગ્રામ પંચાયતમાં સરપંચ સભ્ય બધાને બોલાવ્યા અને તે ટાઈમે સરપંચને સભ્ય બધાએ અમને એવું કીધું કે અમે તમારી જોડે છે. અને જ્યારે આ એક જે રીતે બધા સરપંચથી સભ્યની બધાની સાઇન લીધી અને પછી જ્યારે રાતે અમે બધા એકત્ર થઈ અને ગામમાં ફર્યા અને કીધું સભ્યથી સરપંચને લઈને તો કીધું અમે બધા તમારી જોડે છે. હવે આજે જ્યારે અમે સભ્ય આવ્યા છે 2 થી 3 સભ્ય આપણે જોડે છે હમણાં હાલમાં, પછી સરપંચ નથી આપણી જોડે, ડેપ્યુટી સરપંચ નથી. હવે તો આપણે કહેવા જઈએ તો હવે ગામનો ધણી નથી, કેમ કે વારે વાર રજૂઆત કરવા જઈએ તો કોઈ મતલબ જ નથી. એમને કહીને શું મતલબ છે? જાણવા મળી રહ્યું છે કે સરપંચને આપ બોલાવવા ગયા હતા અને સરપંચ મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધું છે, ઘરેથી ભાગી ગયા છે તેવી હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે, સાંભળવા મળી રહી છે. હા, સરપંચને ઘરે જતા બોલાવા પણ ત્યાં સરપંચ નતા. હવે આ જે સરપંચ એટલે ગામનો પ્રથમ નાગરિક છે. જો આ ગામનો પ્રથમ નાગરિક ગામ સાથે નહીં રહે અને આ રીતના બહાનાબાજી કરશે તો કેટલી હદે યોગ્ય છે? આ યોગ્ય છે, કેમ કે આજે જોવા જઈએ તો ગામનો ધણી સરપંચ કહેવાય. આજે એ જ ના હોય સાથે તો પછી કોઈ મતલબ જ નથી. રાજા હોય પ્રજા ના હોય શું મતલબ? શું કેવું છે બા? અમારે એવું કેવું છે કે આજે 10 વર્ષથી આ લોકો અમારા ગામના નાના નાના બાળકો લઈને મોટા મોટા આદમીઓ બધા ભાઈઓ ભેગા થયા છે. 10 વર્ષથી આ કંપનીનો કોઈ બી નિરાકાર આવતો નહીં ને અમારે તો જે અમારા છોકરા નોકરી કરતા હતા એ પણ હવે હાલમાં છે નહીં ને અમારે રિલાયન્સમાં કામે જઈએ છે, ઉંમર થાય એટલે અમને બહાર નીકાળી દે છે. ને હવે આ કંપનીને અમારે એવું કેવું છે કે જઈ લગીન અમારા હાથ પગ ચાલશે, તઈ લગીન અમે કામે આવીશું. જયારે અમારથી ના થાય ત્યારે અમે ઘેર બેસીશું, પણ તઈ લગીન તો અમારે હક અમે જેટલો જોઈએ એટલો અમને આપવો જ જોઈએ. તઈ લગીન અમે કામે આવે છે. આજે 10 વર્ષથી અમારા છોકરાઓ અપ થઈ જાય, 6-7 વર્ષ થઈ ગયા તો પણ આ કંપનીનો કોઈ બી નિરાકાર આવતો નહીં ને અમને કશું સહાય કોઈ તરફથી મળતી નહીં. ને અમે રિલાયન્સમાં જઈએ તો એવું કે હવે તમારી ઉંમર પૂરી થઈ જાય એટલે તમારે હવે કામે નહીં આવવાનું. તો અમારે જવું કાં? અમારે કોની હાથે જિંદગી વિતાવી? શું લઈ હાથે પગે અમે કેવી રીતે ખાઈએ? અમારે તો કોઈનો આધાર જ નહીં અમારા છોકરાને રહ્યા, નહીં મારા ઘરવાળા રહ્યા, તો અમારે શું કરવું? એનો તો અમારે કોઈ બી હક તો જોઈએ ને. અમારે કેવી રીતે જીવવું, કોના આધારે જીવવું? પછી આ કંપની વાળા એવું કે હવે તમારાથી કામ ના થાય, પણ અમારે એવું કેવું છે કંપની ચાલુ થાય જય લગીન અમારા ગામના બૈરા ભાઈઓ બહેનો જય લગીન હાથ પગ ચાલશે, તઈ લગીન અમને કામ રોજી મળવી જોઈએ. બસ, થેન્ક યુ. જ્યારે આ કંપનીમાં મારા ઘરવાળા લાઈન લૂઝર હતા, જ્યારે મારો છોકરો નાનો હતો ત્યારે 6 મહિનાનો હતો, અત્યારે એ 13 વર્ષનો થયો છે. અત્યારે કારી મજૂરી કરીને હું ગાયનું ભરણ પોષણ કરું છું. હવે એને આગળ ભણાવવાની કઈ મારી હિંમત નથી. હવે આ કંપની વાળા કહે છે કે અમે આ તારીખે આવીશું, આ પેલી તારીખે એનો નિરાકાર આવશે, પણ હજુ કઈ અને 13 વર્ષથી હજુ કઈ નિરાકાર આવતો નથી. અને ગમે તે બધા લાઈન લોજર હતા એ લોકોને પહેલા પણ પૈસા મળ્યા હતા, મને 1 રૂપિયો પણ હજુ મળ્યો નથી ને એ લોકો કઈ કરતા પણ નથી. હવે મારી ઉંમર થઈ છે 40 વર્ષ. હવે હું મારા બાળકોને કેવી રીતે ભણાવું ને કેવી રીતે એમનું ભરણ પોષણ કરું એ મને કઈ સમજણ પડતી નથી. અને આ લોકો કઈ કશું કહેતા નથી. ત્યારે ચાલતી હતી કંપની, ચાલુ હતું નોકરી. હા, ચાલુ હતી. કઈ કશું મળ્યું નથી મને. ને એમનો પંચિંગ જે નંબર હતો એ નંબર પણ બ્લોક કરી દીધો એમ લોકોએ. એટલે આપણે એનીમય જોઈએ ને તો એમનો પંચિંગ નંબર જ નથી આવતો. કશું પણ મળ્યું નથી મને અત્યારે લગી. દર્શક મિત્રો, ખૂબ ભયાનક બાબત છે. છેલ્લા 10 થી 15 વર્ષથી આ લડત આપી રહ્યા છે. ઘણા લોકો ચાલુ નોકરીએ જે ડેટ થયા છે તેઓને પણ કોઈ પણ પ્રકારનો જ્યારે ન્યાય નથી આપવામાં આવ્યો, વળતર નથી આપવામાં આવ્યું, ત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા ઘણા એવા લેન્ડલુઝર છે કે તેઓનું હાલ ડેટ થઈ ગયું છે, તેઓ મરી ચૂક્યા છે. તો આ કંપની કેટલી હદે તાણાશાહી કરી રહી છે કે જે લેન્ડલુઝર પોતાનું નોકરી માટેની હક માંગી રહ્યા છે તેઓના ઘણા એવા લોકો છે કે તેઓનું ડેટ થઈ ગયું છે. તો શું હવે આ કંપની કેટલી હદે જશે? હજી કંપનીનું તાનાશાહી ભર્યું વાતાવરણ કેટલું જોવા મળશે? ત્યારે અંતે હવે જોવું એક રહ્યું કે આ ગ્રામજનોને કેટલા સમયમાં ન્યાય મળશે, કારણ કે પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી આ ગ્રામજનો રજૂઆત કરી ચૂક્યા છે. મોટી મોટી વાતો કરવામાં આવે છે,
છતાંય આ ગામજનોને કોઈ પણ પ્રકારનો ન્યાય આપવામાં આવતો નથી. આ ગામજનો છેલ્લા 15 વર્ષથી આ લડત લડી રહ્યા છે. ઘણા એવા લોકો છે કે આ ગામ જ્યારે લડત લડી રહ્યું છે ત્યારે કંપનીની સાથે રહી અને કંપનીને પણ સપોર્ટ કરતા હોય તેવું હાલ ઘણી જગ્યાએ જોવા મળી રહ્યું છે. કારણ કે જેને કારણે જ કંપનીને હાથો બનતા હોય છે ઘણા લોકો. ત્યારે આપ જોઈ શકો છો, આ પીડિત છે. આ પીડિતો અત્યારે પોતાનો ન્યાય માટે, માંગણી માટે બેઠા છે. ઘણા લોકો જે ન્યાય માટે, નોકરી માટે બેઠા છે, જેઓની વેદના જે કહી શકાય કે તે ખુદ જાણે છે. તો ગુજરાતી એક કહેવત છે કે જેની ગોદડી જાય એને ટાઢવાય. આ પરિસ્થિતિ હાલ એવી જોવા મળી રહી છે અત્યારે. કારણ કે 15 વર્ષથી આ લોકોને કોઈ પણ પ્રકારનો જો ન્યાય નહીં મળે અને હવે પણ જો ન્યાય નહીં મળે તો આ લોકોને રોજગારી મળશે કેમ? આ લોકોનું ગુજરાન ચાલશે કેમ? તો હવે જોવું એ રહ્યું કે કલેક્ટર સુધી રજૂઆત કરી છે, વિસ્તારના MLA ને રજૂઆત કરી છે, વિસ્તારના સાંસદ સભ્યને રજૂઆત કરી છે. ગામના ધણી એટલે કે ગામનો પ્રથમ નાગરિક સરપંચ તેઓ તો આવવા રાજી છે નહીં. તેઓ મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધા છે. ડેપ્યુટીને ફોન કરી છે, તેઓ મોબાઈલ સ્વિચ ઓફ કરીને બેઠા છે. તો હવે જોવું એ રહ્યું કે આ પીડિત ગ્રામજનો જેઓ પોતાનો હક માટે અહીંયા લડત માટે અને ગેટ પર બેઠા છે, તેઓને હવે ન્યાય મળશે કે કેમ? કે પછી તેરી બી ચૂપ મેરી બી ચૂપ? કારણ કે વિસ્તારના MLA હોય કે XYZ આ તમામ લોકોને રજૂઆત કરવામાં આવી છે, છતાંય જો કોઈ પણ પ્રકારનો ન્યાય નહીં મળે અને આજ દિન સુધી આવી જ રીતના જો લડત ચાલુ રહેશે તો આ ગ્રામજનોનું શું? આ ગામજનોને રોજગારી મળશે કે કેમ? જોતા રહેજો. વધુ સમાચાર માટે પરેશ પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, દહેજ.